શાક પૂરી ગોટા સંભારો હો જો જો આ બધી પડી લાઈનમાં અલ્ટી ગાઓ જો કેમ બાકી લાગે ને એકડો હો ભાઈ જેકેટ જો ભાઈબંધ નું મારા જો મારી ઢીંગલી જો બાડી તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારા નવા વ્લોગમાં નવા વિડીયોઝમાં આજનો બ્લોગ બહુ સ્પેશિયલ છે એમ કે લોકો ક્યાં જઈશ ખબર છે તમને ક્યાં જઈશ સમૂહ લગ્ન છે અમારા ઈશ્વરીય છે કાળુ બાપુ કરાવે ને બરાબર હેડમત કહેવાય હા છે કાળુ બાપુ લગ્ન કરાવે ને સમૂહ લગ્ન ઈશ્વરીય લગ્ન છે ત્યાં એક દોસ્તાના જાન ગઈ છે ને એક સંબંધી છે આપણા સાસરિયામાંથી એટલે કાના સગામાંથી પેરિયામાંથી હા એટલે આપણે સમૂહ લગ્નમાં ત્યાં જવાનું છે કેટલું માણસો બતાવવાનું સમૂહ લગ્નમાં કેટલું માણસો છે કેટલી જાણો ખબર લગભગ બહુ યાદ તો નથી પણ આઈ થિંક 70-80 દશ જ તે મને ખબર છે ત્યાં સુધી તો લોગમાં કન્ટિન્યુ બની રહેજો ને આપણા દોસ્તારો બધા ગયા છે આપણે જવાનું બાઇક લઈને આના મમ્મીને બધા ગયા પપ્પાને બધા ગયા ને હમણાં જ ગયા બધા તો આપણે ફૂલ વ્લોગ બનાવવાનો છે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો બાકી અત્યારે આપણે ઘરે છીએ બાઇક લઈને આપણે જવાનું છે સમૂહ લગ્નમાં તો ચલો કન્ટિન્યુ બની રહ્યો તમને આગળ હું બતાવું જો મારી ઢીંગલી જો બાડી ચલો બાય બાય આમ જો આપણે ચશ્મા પહેર્યા જો કેમ લાગે છે કોમેન્ટ કરી દો ચશ્મા આપણને કેમ લાગે છે કાઢ નાખ્યો આપણે ન લાગતો હોય જોયો તો પછી ક્યાંથી કાઢી નાખ્યો ને કોમેન્ટ કરી દો બધા કેમ લાગે છે કેજો તમે જો તો સારો લાગે છે હીરો છે હીરો આભાર તમારો હા વેલકમ ફેમિલી આવ્યા છે આપણા ભાઈબંધ મંડપ નંબર 11 જો આ છે આપણો ભાઈબંધ કેટલી જાનું છે 50 કે 60 જાનું છે આગળ બતાવું તમને બરાબર હજી અહીંયા ઘણા મંડપ છે ને અહીંયા આપણે ભાઈબંધ તમે ખાલી ટ્રાફિક જોયો પણ ટ્રાફિક જોયો જો કેમ બાકી લાગે ને એકડો હો ભાઈ જેકેટ જો ભાઈબંધ નું મારા વરાજા માટે ગવાણું હોય છે પણ શું ગવાણું હોય છે ત્યારે તમે ખાલી છે ને વરાજાની ગાડી જુઓ મોસ્ટ ઓફ અર્ટિકા એક જ કેટલી બરોબર ને જો મોસ્ટ ઓફ અર્ટિકા ગાડી બતાવું તમને આમ જુઓ જો આ બધી પડી લાઈનમાં અર્ટિકા જોઈ લો હા બોલો મોસ્ટ ઓફ ગાડી અર્ટિકા વેલ્યુ તમે જોઈ અર્ટિકા કે ભાઈ હા અર્ટિકા જોઈ લેવા આવે છે અને અહીંયા જો જમવાની વ્યવસ્થા છે અહીંયા અને આ સાઈડે મંડપની વ્યવસ્થા છે આ પાર્કિંગ જો આ બાજુ આ પાર્કિંગ છે વ્યવસ્થા બહુ મસ્ત છે લગ્ન જ્યાં હોય ને ત્યાં ઘટે જ નહીં કોઈ જગ્યાએ ઈશ્વરિયા જો ઈશ્વરિયા લગ્ન છે બોલાવી ગયા તમને મારે બોલો 11:30 થયા ને તો ચાર પણ નહીં કેવો સમજો ઓરા છે નવરા જો 11:30 થાય ને ખતમ ફેરા ફરી ગયા બરાબર ઓકે અહીંયા જો બાઇકનું પાર્કિંગ છે પબ્લિક જોવો તમે
અમે લોકો બહાર પાણી પીવા માટે આવ્યા હતા. અમે ખાલી હાઈવે રોડ છે, ભાવનગર આજનો હાઈવે. આમ ટ્રાફિક જો ખાલી કેટલું માણસો છે આમ જો. અને આમ જો આ ભાઈબંધનું જેકેટ કેમ લાગે છે? કોમેન્ટ જો કોમેન્ટ કરજો જેકેટ કેવું છે, તો બૂસ્ટ મારવાનું ખબર પડે આપણને, બરાબર? ટ્રાફિક જો આમ જો. તો કાળુ બાપુનો ફોટો છે અને લગ્ન પતે પછી બધા એનો અહીંયા આવે છે. તમે જો મેરેજ પતે એટલે શું કહેવાય, પૈસા લાગે આવે છે, પછી આનાથી છૂટા. પછી તમારે જે કરવું હોય ટૂંકમાં પૈસા લાગી જાય, આનાથી તમે જે કરવું હોય મતલબ ફેમિલી આમ જો વેલ્યુ કાંઈક નથી બોલો. એટલે 200 રૂપિયા બોલો. એટલે મેં કેટલું 300 મેં 300 કીધું પૂછી જો આપણું કામ નથી જેટલું તો ફેમિલી આપણે આવી ગયા લગ્નમાંથી ઘરે. સમગ્રમાં ગયા હતા કટલી ધ્રુવ ધૂળ ઢોળ ઉડ્યા કરે પવન નો ભાત પૂછમાં. આપણે તો નાસ્તો લેવા છે આપણે હાટું. હા તો જમી આવ્યા હતા મેડમ? તો પૂછ હું જેમાં લાડવા, મોહનથાળ, જલેબી, ગાંઠિયા, બોલે મમ્મી કઈ જમી આવી. હું ગયો તો શાક. બાટા માં બધું જોયું અને નાસ્તો લેતા આવ્યા ઘરે. કેટલા 50 ઉપર હતા કા? 52 જેવા જાનું હતી બોલો. અને હજી કેટલા વાગ્યા છે? 1 વાગ્યો છે કે નહીં વાગ્યો હોય ત્યાં તો બધું પૂરું ખલાસ. ઘરે નાસ્તો લેવા જોઉં, નાસ્તો બસો કરી લઈએ પછી ઘણું વાડીનું કામ છે, વાડીનું કામ કરવાનું. શું કહેશ? જમવા ગયા ને તો જમી લેવા. જમવા ગયો તો કેટલી ટ્રાફિક હતું, બહુ ટ્રાફિક હતું એટલે આપણે જમવા ગયા નહીં. ચલો આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. તો આપણી ચેનલમાં નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય બાય. તો હાલો ફેમિલી, આમ જો શાક પૂરી ગોટા સંભારો આમ જો આ ગોટા ખાઈ જો શાકું શું ખાતી નથી. ખાસ એમ કેમ શાકું એમ નહીં. શાકું ચલો તમે આમ જો ખાવો ને મસ્ત શું શાક પૂરી જો.